સુરતના પુણાગામ વિસ્તારમાં શિવનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી। પુણાગામના રંગવધુ સોસાયટીથી રેસમાં 4 રસ્તા જતા રોડ પર બીઆરટીએસ રૂટમાં શિવનગર નજીક બેફામ ઓવરસ્પીડમાં 2 યુવાનો સ્પોર્ટ્સ બાઇક લઈ નીકળ્યા હતા। કેટીએમ બાઇક પર બેફામ જઈ રહેલા યુવાનોની બાઇક સાથે અથડાતા અકસ્માત નડતા બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈ તેઓને ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। તો બનાવની સાથે જાણ થતાં પુણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। તો યુવાનને સ્પોર્ટ્સ બાઇકમાં ફૂલ સ્પીડે લઈ જતા રહ્યા હોવાની ચર્ચા જોવા મળી હતી। હું એએસઆઈ કિંજલબેન દિલીપભાઈ, નોકરી પૂણા પોલીસ સ્ટેશન। આજરોજ અમને સવારે પૂણા પોલીસ સ્ટેશનથી પીએસઓથી વર્દી મળી હતી કે એક જગ્યાએ ફેટલ થયેલું છે, એટલે અમે ત્યાં ગયા હતા તો ભૈયાનગર વિસ્તારમાં હતું। તો ત્યાં જઈને જોતા એક કેટીએમ ગાડી હતી અને ત્યાં 2 જણ મરણ હાલતમાં પડેલા હતા। પછી અમને ત્યાંથી જાણવા મળ્યું હતું કે આ 2 છોકરાઓ હીરા મજૂરી કરે છે વરાછા સાઈડ, અને ત્યાં નોકરી પર નાઇટમાં ગયા હતા। નોકરી પરથી ચા પીવા માટે કેનાલ રોડ પર આવ્યા હતા। ચા પીને રંગઅવધૂત 4 રસ્તાથી રેસમા સર્કલ જતા હતા। ત્યાં રસ્તામાં એમને ઝાડ સાથે ટકરાયેલા નિશાનો મળ્યા છે હાલ અમને તો ત્યાંથી ટકરાઈને કદાચ તે બીઆરટીએસ રૂટ પર પડીને મરણ ગયા હોય એવું જાણવા મળ્યું છે। એના નામ શું છે? રોનક અશોકભાઈ સોલંકી અને દિવ્યેશ પ્રવીણભાઈ કોઠડિયા। પ્રાથમિકમાં તો એવું જ લાગે છે કે ઝાડથી ટકરાઈને મરણ ગયેલ છે। પછી આગળની તપાસ ઉપરી અધિકારીઓ કરે જ છે તે જગ્યા પર। હા, બીઆરટીએસ ની અંદર ચલાવે। ઓકે।